મોદીને જોઈને વોટ આપે છે બધા. એના લોકો બહાર કામ કરવા જાય છે તો જીઆઈડીસી બની જાય તો એના લોકોને રોજગારી મળી રહે. એજ્યુકેશનની બાબતમાં જોવા જઈએ, ઉદ્યોગની બાબતમાં જોઈએ, આજે કોઈ બી સ્ત્રી ઘરે બેસીને કામ નથી કરતી. કામ કરવાની જોડે જોડે આજે ઉદ્યોગો બી લઈને બેસી શકે છે. એ કોની પ્રતાપે? ભાજપના પ્રતાપે. આદિવાસી લોકો કે ખેતી મજૂરી કરવા માટે સૌરાષ્ટ્ર તરફ જાય છે કે એમને રોજગારી છોટાઉદેપુરમાં મળી રહે તો બહુ સારું રહે. સુખરામભાઈ બી સારા જ છે માણસ. સુખરામભાઈ બહુ બેસ્ટ માણસ છે, પણ આ તો પક્ષને જોઈને જસુભાઈને વોટ આપવાનો. બાકી તો સુખરામભાઈ બહુ બેસ્ટ માણસ. હવે તો વધારે તો ફૂલવાળાની ચર્ચા ચાલી. કોંગ્રેસના શાસનમાં અમે કેટલી તકલીફ ભોગવી છે તમને ખબર છે. લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષોએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી છે. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આપણે પહોંચ્યા છે મતદારો પાસેથી. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી સુખરામભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જસુભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આપણે મતદારો પાસેથી જાણીશું કોને ઈચ્છી રહ્યા છે અને કોને તેઓ લાવવા માંગી રહ્યા છે. શું કહેશો, લોકસભાની ચૂંટણી આવી રહી છે, કયા પક્ષને તમે લાવવા માંગો છો? કયા ગામના? કયું ગામ છે? અમે તો ગામ વસણીના અમારે જસુભાઈ અમારા ઘરના કુટુંબી છે. એમને લોકસભા તરીકે એમને પસંદ કર્યા છે. એમનું વાતાવરણ ને એમની ઓળખાણ સારું છે ને ચૂંટાવા તરીકે બી ને એમની રીતે બહુ સપોર્ટ કરે છે. અમારા ગામના જ છે એ બી. તો કોંગ્રેસ તરફથી સુખરામભાઈ છે, કોંગ્રેસના સમર્થકો એવું કહી રહ્યા છે કે સુખરામભાઈ રાઠવા વિજય થશે. એક બાજુ આપણે કહી રહ્યા છો જસુભાઈ, તો ના, ભારતીય જનતા પાર્ટીમાં જસુભાઈ નું નામ આગળ ચાલે છે ને એમના કામો સારા છે. એ કરેલા છે બી ને આગળથી એ કરતા આવ્યા છે. તમને એ ખબર છે અહીંના જે આદિવાસી વિસ્તારના જે લોકો છે તે રોજગારી માટે બહાર જતા હોય છે, તો તમારી શું માંગ રહેશે એ લોકો માટે કે એમના માટે અહીંયા કોઈ સ્ટોર ઉભો કરવામાં આવે છે, જીઆઈડીસી બનાવવામાં આવે? જે એના લોકો બહાર કામ કરવા જાય છે તો જીઆઈડીસી બની જાય તો એના લોકોને રોજગારી મળી રહે ને બહાર ન જવું પડે. ને જે લોકોને કંપનીમાં કામ કરે છે ને લોકોને પછી પગાર માટે તકલીફ રહેશે, એ બધા કામો લીધે અહીં જીઆઈડીસી બની જતી હોય, લોકોને રોજગારી મળે તો સારું રહે. તો લોકસભાના મતદારો છે તેઓ કહી રહ્યા છે જીઆઈડીસી બનવાની માંગ કરી રહ્યા છે. સાથે સાથે અન્ય મતદારો પાસેથી જાણવા પ્રયત્ન કરીશું. શું કહેશો ભાઈ, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે? સાહેબ, લોકસભાની ચૂંટણી તો નજીક આવી જ છે અને એની તૈયારી બી ચાલી રહી છે સાહેબ. કોણ આવશે, કેવું લાગે? એમ તો સાહેબ અમે તો બીજેપી ના વોટર છે અને પહેલેથી બીજેપી માં જ આપીએ ને બીજેપી માં જ આપતા રહીશું, પણ અમારી એવી માંગે છે કે એનો વિકાસનો કામ થાય. અને જે બહારની અહીંની જનતા જે બહાર જાય છે, આદિવાસી લોકો કે ખેતી મજૂરી કરવા માટે સૌરાષ્ટ્ર તરફ જાય છે કે એમને રોજગારી છોટાઉદેપુરમાં મળી રહે તો બહુ સારું રહે. એમાં કોઈ સારી રીતે જીઆઈડીસી આવે અને કોઈ સારા રીતે કોઈ ઉદ્યોગ ચાલુ થાય તો બહુ સારું રહે. આપણે અન્ય વ્યક્તિ પાસે જઈશું. કાકા, શું કહેશો, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, કયા પક્ષને ચાહો? બીજેપી. કોણ છે બીજેપીમાં એના ઉમેદવાર? જસુભાઈ રાઠવા. કેવું લાગે છે, વાતાવરણ કેવું છે? જસુભાઈ જ આવી જશે. કેમ જસુભાઈ આવશે? કારણ હવે મોદીને જોઈને વોટ આપે છે બધા. પક્ષ છોટાઉદેપુર. તમારા છોટાઉદેપુર જિલ્લામાં વિકાસના એવા કયા કામો છે જે આપ વિકાસના કામો તો આમ સારા છે, જોઈએ એટલા નહીં થયા. અને એક તો પેલા એ છે કે બેકારો બહુ છે અહીંયા છોટાઉદેપુરમાં રોજગારી છે જ નથી. લોકો બહાર કામ કરવા માટે જતા રહે છે, મજૂરો. અત્યારે નેતાઓ એવું કહી રહ્યા છે કે છોટાઉદેપુર જિલ્લામાં જીઆઈડીસી મંજૂર થવાની. હા, જીઆઈડીસી નખાઈ જાય તો બહુ સારું. અહીંયાથી એટલી પબ્લિક બહાર જાય છે કામ અર્થે, તો જીઆઈડીસી નખાઈ જાય ને તો ઉદયપુરનો વિકાસ વધી ડબલ થઈ જશે. તો કોંગ્રેસ તરફથી સુખરામભાઈ છે, તમે જસુભાઈને ચાલી રહ્યા છો? સુખરામભાઈ બી સારા જ છે માણસ. સુખરામભાઈ બહુ બેસ્ટ માણસ છે, પણ આ તો પક્ષને જોઈને જસુભાઈને વોટ આપવાનો. બાકી તો સુખરામભાઈ બહુ બેસ્ટ માણસ છે. તમને કેવું લાગે છે, લોકસભાની ચૂંટણીમાં તમારા એવા કયા મુદ્દા છે કે તમે કહી શકો કે આ મુદ્દા છે અને જો કોઈનો પણ વિજય થાય તો એ વિજય થઈને અહીંના પ્રશ્નો છે તેની રજૂઆત કરે અને અહીંના વિકાસના કામો થાય? અહીંયા તો કોઈ રહેતા નહીં ને કોઈ બી લોકસભાના જેટલા બી હોય છે ને કોઈ અહીંયા કોઈ એમને ઓફિસ બી હોતી નહીં. હોય છે પણ કોઈ કામ કરવા કોઈ તૈયાર જ નથી. કોઈ લોકોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહીં આવતું.
બીજા અન્ય મતદારો પાસેથી જઈશું. લોકો જીઆઈડીસી ની પણ માંગ કરી રહ્યા છે. સાથે સાથે મતદારોનું વધારે શું કહેવું છે? રોજગારીમાં તો સાહેબ એવું છે કે જે એની જનતા જે બહાર જાય છે છોટાઉદેપુર જિલ્લો છોડીને કે ડાયરેક્ટ આપણે સૌરાષ્ટ્ર છે, કચ્છ છે એ બાજુ, તો એની જનતાને અહીંયા જ એમનો એ મળી રહે રોજગારી મળે તો બહુ સારું રહે. કઈ રણનીતિ રહેશે લોકસભાની ચૂંટણીમાં? તમે કઈ રજૂઆત કરવા માંગો છો? કેવા એવા અમે તો સાહેબ રજૂઆત એ કે રોજગારીનો પ્રશ્ન એક તો સોલ્વ થાય, કે જે જીઆઈડીસી છે વનાર જામલા પર એ આવી છે, એ જીઆઈડીસી ઝડપીથી કામ ચાલુ થાય અને જે રીતે પૂરું થાય અને ચાલુ થઈ જાય રોજગારી તો બહુ સારું રહે. અમારી માંગ તો એ જ છે સાહેબ, કેમ કે એક તો અમારે છે કે વિકાસના કામોમાં થોડી છે તે કામ તો થયા છે વિકાસના, પણ જોઈએ એટલા નહીં થયા છે. કે એક તો પાણીની સમસ્યા છે, એક તો રસ્તાની સમસ્યા છે કે અમે રસ્તાની કે અમારા ગામોની અંદર છે કે ગામમાં જવું હોય અમારે તો રસ્તા બન્યા છે, પણ કેવું કે જે ગામમાં જવાનું તે નહીં કે પાણી આખા ડુંગરનું પાણી અમારા રોડ પર આવે અને જે કે એની તઈ જ અમારે જવાનું હોય તો અમારે કે કોઈ 108 ને બોલાવીએ તો એ નહીં આવી શકે, અમારે જાતની બાઇક લઈને આવો તે નહીં આવી શકાય, અમારે 1 કિલોમીટર દૂર મૂકવી પડે અને પછી અમારે ઘરે જવું પડે. અને સવારે એક તો અમારે ધંધો કરવાનો આવવાનો તો 4 વાગે ઉઠીને આવો તો પાણી આવી જાય તો અમે રસ્તામાં જ રોકાઈ જઈએ સાહેબ. તમારી ખાસ માંગ પાણીની છે અને રસ્તાની છે. હા, આ કામો પણ થવા જોઈએ. બેન, શું કયા કામના છો? નાની ખજૂરી. શું લાગે છે લોકસભાનું ઇલેક્શન આવે ખબર તમને? હા ખબર છે. કોને તમે ચાહો છો? જે સારું કામ કરે તેને આલવું વળી. કોણ સારું કામ કરે છે? હવે દેખાય પછી આલવું વળી. તમારા ગામમાં વિકાસ થયો છે? અમારે સરપંચ કામ કરે છે. પાણી તમારા ગામમાં આવે છે? હા આવે છે, ટાંકી છે અમારે. હા એટલે વિકાસના કામો થયા છે ખરા તમારા ગામમાં? હા થયા છે, બધા પાણી થી સુખ છે. તો ભાજપ તરફથી જસુભાઈ છે અને કોંગ્રેસ તરફથી સુખરામભાઈ છે લોકસભાના ઉમેદવાર. હા તો આપ કોને ચાહો છો? આમ જેને યોગ્ય લાખીને આલવું કામ કે જેનું સારું છે એને આલવું. સારો માહોલ છે. આ જે ચૂંટણી આવી રહી છે અને જે લોકો કહી રહ્યા છે કે જો સારા હશે વ્યક્તિ અને એવા કોઈ નેતાઓ સારું કામ કરે એના માટે ભાજપ તરફથી જસુભાઈ છે અને કોંગ્રેસ તરફથી સુખરામભાઈ છે. કોને ચાહો છો? તો અમે તો લાગીશું કે આપવા જેવું જેને કે જે સારું કામ કરશે એ વ્યક્તિને આપીશું અને જસુભાઈ રાઠવા છે એઓને મત આપીને એક વખત વિજય બનાવે એટલી અમારી આશા છે. કે જો જીઆઈડીસી બનવાની છે અને બની જતી તો સારું એમ. શું માંગ રહેશે તમારી લોકસભાની ચૂંટણી? જો અમારી માંગ છે કે જો બની જાય છે અને બધા બેરોજગારી માટે આવતા હોય ને તો અહીંયા જ મળી જાય તો બહુ સારું છે. અમારે તો બધે જે ઉદયપુરમાં છે ને અમારે બધી સુવિધાઓ હોવી જોઈએ. સુવિધા એટલે કઈ સુવિધા હોવી જોઈએ? આ પાણી, પછી આ શાકભાજી થોડું સસ્તું હોવા જોઈએ, એવી બધી અમારે ગામડામાં હોવેલી છે. મોંઘવારી છે અત્યારે, કેવું લાગે છે? હા મોંઘવારી છે, તો શું કહેવા માંગો છો? ઉમેદવારી સસ્તું હોવા જોઈએ. ભાજપ તરફથી જસુભાઈ છે અને કોંગ્રેસ તરફથી સુખરામભાઈ છે. આપ કોને ચાહો છો? આપ તો હમ જસુભાઈ કો છે. માહોલ તો અત્યારે લગ્નની સીઝન ચાલે છે. માહોલ ખબર પડતો હશે ને કે કેવો છે? કેવો માહોલ છે? માલ તો બરોબર છે. કોણ આવશે, કેવું લાગે? ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે? બીજેપી ભાજપ ભાજપ આવી જોઈએ. હા, કેમ ભાજપ આવશે? કારણ તો એવી આશા છે અમારે એમ કે માહોલ ભાજપનો માહોલ બહુ સારો લાગે. તમારા ગામમાં વિકાસના કામો થયા કેવી? હા થયા છે. વિકાસના કામો થયા છે એટલે ભાજપ આવશે. હા તો શું કાકી કેવું લાગે છે લોકસભાની ચૂંટણીમાં? હા મેં હું કે ક્યાં જિલ્લા તમે? મને હું કે તો આવડે વાહ હે. તમારો ઉમેદવાર કોણ છે, ભાજપનો કોંગ્રેસ? આ કઈ હમને ખબર નહીં એમ. તો પહેલા કઈ તમે આ કઈ પેટ્રોલિંગ ક્યાં છે? આ તો શાક વેચવા શાકભાજી વેચવા આવો તમે? એમ તો તમને માહોલ ખબર હશે ને કેવો છે અત્યારે? હા તે હમને કોઈ કીધે અમે શાકભાજી વેચે આ બધું વેચાતું નહીં લે. તમે મોંઘવારી નડે છે તમને આ શાકભાજી લઈને? મોંઘવારી તો બધું ને શું કરવા એવું લઈને વેચે જ રહું. કેમ અહીંયા તમારે કોઈ રોજગારી માટે કશું છે નહીં અહીંયા? કોઈ હોય અમારે કેમ એવું? કોઈ નથી. જસુભાઈ ને ઓળખો છો તમે? ઓળખે ને બાજુ એવું આ વસેડી હો. સુખરામભાઈ ને શુક્રમ ને નહીં ઓળખે. કેમ નહીં ઓળખો? તો જસુભાઈ ને ઓળખો છો તે ઉમેદવાર છે ખબર તમારા લોકસભાના ને વસેડી મેલે ઓળખે એમ હોય. એવું ને સુખરામભાઈ કોંગ્રેસના ઉમેદવાર એ ખબર તમને? મને કોઈ કીધું અમને અમારા જીવનમાં કોઈ વાત કરે એવું. કેમ વાત નહીં કરે તમે? મને કોઈ દી કે તો વોટ કરવા જવાના કે કેવું? હા વોટ આવે તો જવું જ પડે ને. હવે જીમે નાખવા કે મેં નાખવા હોય કોઈ નાખવા જે બધા કેતે દવા હોય. મોટી છઠ્ઠી શું લાગે લોકસભાની ચૂંટણી આવે ખબર તમને? હા ખબર છે. કોણ આવશે?
આવશે હવે તો વધારે છે તો પુલવાળાની ચર્ચા ચાલે છે. પુલ વાળામાં કોઈ છે ખબર તમને અહીંયા કોઈ છે પુલ વાળા? નારાયણ જસુભાઈ છે પુલ વાળા? આપણા વાળો હોય તો પંજાબમાં જતા પંજાબમાં સુખરામભાઈ છે. હા તો કેવું લાગે પંજાબ આવશે કે કમર આવવાનું? કમળ આવે એવું લાગે. કેમ કમર આવશે? હા. તો તમે કઈ જાવ અત્યારે? મજૂરી થાય તો કેમ અહીંયા રોજગારીનું કઈ છે કે નહીં? કઈ નહીં થતું. ક્યાં તો તમારી શું માંગ છે એના માટે? હે મજૂરી શું કરો છો? આ પાવડરમાં કારખાનામાં કેટલા પૈસા આપે? આખી ગાડી ભરે તો 200-300 રૂપિયા દે. એવું? હા તો શું માંગ છે તમારી? રોજગારી મળે એવી માંગ છે? હા શું મળે એવું જ કે છે હવે. એવું હે? હા જીઆઈડીસી અહીંયા બનવાની ખબર તમને? હા હા તે બનવી જોઈએ કેવું? બનવી જોઈએ તો સારું તો મજૂરી વધી જાય ને. એવું હે? હા તો કમર આવશે તો તમારા ગામમાં વિકાસ થયો છે કેવું? કમરમાં વિકાસ થાય પણ એટલું બધું નહીં. બે પંચ સરકાર જાય. પંજાને કેમ નહીં ઈચ્છતા તમે? હે પંજાને કેમ નહીં લાવવા માંગતા એમ? એ તો શું કે પેલું માં લાલચ લગાડી દે ને લોકોને. હા પેલાથી અમે તમે કે મને 500 રૂપિયા આપો તો કાકા એમ બોલતો એમ કે મેં તમારે વાળું જ બોલું એવું થઈ ગયું. એ સમજ પડી આવે છે. હા આ લાલચ લગાડી દે લોકો. લાલચ લગાડી. કેમ કોઈ આવે આપડા તો જસુભાઈ આવે કે શુક્લમભાઈ આવે? ના આવે તો આપણે પંજાબ વાળો જ આવે એવું લાગે. પંજાબ વાળો આવે? હા શુક્લમભાઈ આવે? હા એવું? હા કેમ ભાજપને ચાહો? ભાજપના દરેક કામ સારા છે. એજ્યુકેશનની બાબતમાં જોવા જઈએ, ઉદ્યોગની બાબતમાં જોઈએ, આજે કોઈ બી સ્ત્રી ઘરે બેસીને કામ નથી કરતી. કામ કરવાની જોડે જોડે આજે ઉદ્યોગો બી લઈને બેસી શકે છે. એ કોની પ્રતાપે? ભાજપના પ્રતાપે. આજે અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ. કોંગ્રેસના શાસનમાં અમે કેટલી તકલીફ ભોગવી છે ને તમને ખબર છે. પહેલો કોમવાદનો મુદ્દો છે. અમે અહીંયા નજીકમાં જ અમારે હિન્દુ મુસલમાન આજે ભાઈ જેવા રહે છે. પહેલાં કેવા હતા એકબીજા પાસે વિખવાદ રહેતો હતો. અત્યારે એવો વિખવાદ નથી રહેતો. એટલે અમે તો એક જ વસ્તુ ચાહીશું કે મોદી સરકાર જ આવશે ને કમળ જ ખીલશે. કોઈ સહકાર અમને અત્યાર સુધી મળ્યો નથી. શુક્રામભાઈનો હા બોલો એમને કોઈ પણ દિવસ અહીં આવીને ઉભા રહ્યા હોય તો ભલે કવાટર છે તો એ શું થયું? કોઈ દિવસ આવ્યા છે અહીંયા? નથી કોઈ દિવસ આવ્યા. તમને ખબર છે કયા ગામના છો? કેવો માહોલ છે અત્યારે? સારો છે. કોણ આવશે કેવું લાગે? એ આપણું જાણીએ ભગવાન ને ખબર. ભગવાન બધું કહે તે આપણે કેવું કરવું ને. કોણ જીતે? મોદી જીતે કે કોંગ્રેસ જીતે? હવે ભગવાન જે કે એમ. તમારા ગામમાં વિકાસ થયો કે? કામો થયા છે? હા એ જ બધા 2 પક્ષો 3 પક્ષો 4 પક્ષો એવા. એવું હે ને? હવ મોંઘવારી નડે તમને? મોંઘવારી ની જો મોંઘવારી નડે એ પાછી આલે હો આપણું ને એટલે આપણે તો આ તમે શું કરો અહીંયા? આ શાક વેચી ખાઈએ વળી. મોદી સાહેબ ને ચાહો છો? એને બીજાને નહીં કોઈ છે બીજેપી માં જસુભાઈ છે, કોંગ્રેસ માં શુક્રામભાઈ છે, કોને માનો? આવતું એમને કોને? શુક્રભાઈ ને જસુભાઈ ને હમણાં તો ભાજપ ને ના લો ને કોઈ ના લો. મોદી સાહેબ ને નાલવાનું ઓળે અમારે. કેવો માહોલ છે અત્યારે ઇલેક્શન? કેવું લાગે? સારું જ વળી બધું. કોઈ આવે આ વખતે? આ વખતે કે આવા ભગવાન ને ફરો હે કોઈ આવે. મોદી સાહેબ આવે કે કોંગ્રેસ આવે? મોદી તો આવવાના ને. મોદી આવે. તમને સરકારની કોઈ સહાય મળી છે? સહાય મળે કશું નહીં મળે. કઈ નહીં મળે ને. મોદી આવે તે મળે એમ. અત્યારે મોદી જ છે. હે મોદી જ છે. નહીં હે શું કરવા અહીંયા આવો? આ શાક વેચવા વાળી. તો આ હતી છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની જનતા. તેઓએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ સાથે તમામ મુદ્દે ચર્ચા કરી છે અને તેઓએ પોતાનો મત વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ પર જણાવ્યો છે. રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.